હા યાર મૂકો, આપી જાઉં છું અહીંથી લઈને. रुको जरा. હાર્દિકભાઈ કે રહ્યા? અરે મહેમાન આયા છે, ગણપતિ ચોકડે ઉભા છે, મને કે પટ્ટી વડાપાઉં ખાવા છે. હવે મારે વાણિયાવાડ જવાનું ને પાછું ત્યાં એમને આપવા અરે જવાનું. પણ વાણિયાવાડ જવાની કઈ જરૂર છે? આપડા રેલવે સ્ટેશન છે તો ખરી એમની બ્રાન્ચ. હા યાર, નહીં હું ત્યાંથી જ લઈને આપી આવું છું. ઓ ભાઈબાન કઈ ઉપડ્યો? અરે જોન્ટીભાઈ અત્યારે ઉતાવળ છે, પટ્ટી વડાપાઉં સ્ટેશનેથી લઈને અને મહેમાનને આપવા જવાનું છે. અરે ઉભો તારે મહેમાન ક્યાં ઉભા છે તારા? બિલોદરા ગણપતિ ચોકડી છે ને ત્યાં આગળ. તો પછી અહીંથી લઈને ત્યાં આપવાની કઈ જરૂર છે? પટ્ટી વડાપાવનું નવું ત્રીજું આઉટલેટ આપણે બિલોદરા ચોકડી એટલે ગણપતિ ચોકડી ખુલી ગયું છે, તો તેમને કેમ ત્યાંથી ગરમ ગરમ લઈ લો. શું વાત કરો છો? તને ખબર નહીં? ના યાર. હા મિત્રો, પટ્ટી વડાપાવના આઉટલેટની જો વાત કરીએ ને તો આ ત્રીજો ધમાકો છે નડિયાદની અંદર, બિલોદરા ગણપતિ ચોકડીથી એકદમ નજીક. क्या बात कर रहे बाबा? કેમ છો સુનિલભાઈ? બસ બસ ફાઇન. આ કેમ ત્રીજો છો? ધમાકો તમારો. હા હે ને? બે તો આઉટલેટ આપણા નડિયાદમાં છે, એક રેલવે સ્ટેશન આગળ, એક વાણિયાવાડ ચોકડી ઉપર. આ ત્રીજું આવ્યું બિલોદરા ગણપતિ ચોકડી ઉપર. બરાબર. તો અહીં સુનિલભાઈ શું શું મળી રહેવાનું છે? અહીંયા આપણે તમને દાબેલી, વડાપાઉં, સેન્ડવિચ, બર્ગર, પિઝા. ભાઈ દરેક વસ્તુ, સેન્ડવિચ માંગો, પીઝા માંગો, બર્ગર માંગો, વડાપાઉં માંગો, ગ્રીલ વાળા માંગો, ચીઝ વાળા માંગો, દરેક વસ્તુ તમને એક જ જગ્યાએ મળી જવાની છે. અને સુનિલભાઈ જેમ કે વરસાદનો મોસમ ચાલી રહ્યો છે, તો મોન્સૂન સ્પેશિયલ કશું લાયા છો? મોન્સૂન સ્પેશિયલ આપણા જે મેયોનીઝ વાળા ચાલુ કર્યા છે, આ બધી જગ્યાએ મળી જવાના છે. આપણે ત્રણે આઉટલેટ પર. ત્રણે આઉટલેટ. મિત્રો હવે પટ્ટી વડાપાઉં ઝોમેટો પર બી અવેલેબલ છે, તો વધુ માહિતી માટે એડ્રેસ અને મોબાઈલ નંબર સ્ક્રીન પર આપેલા છે.